ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન 7 આપણે પહોંચેલા. પ્રશ્ન 7 આપણે પછી લઈશું. બહુ જ સહેલો પ્રશ્ન છે. પહેલાં પ્રશ્ન 8 લઈ લઈએ આપણે. પ્રશ્ન 8, યુએસ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે, ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. હવે આ છે ને આપણે તમને હજુ ખ્યાલ નહીં હોય, પણ આપણે અલગ અલગ કન્ટ્રી હોય ને, અલગ અલગ કન્ટ્રી વાઇઝ જે માપનના એકમો હોય ને અલગ અલગ પસંદ કરવામાં આવે, બરાબર. એટલે કે તાપમાન છે કે વજન છે, બધા અલગ અલગ એકમ યુઝ કરતા હોય, એટલે કે કન્ટ્રી વાઇઝ. તો આપણું જે ભારત દેશ છે ને એમાં આપણું જે તાપમાન હોય ને, તાપમાન આપણે સેલ્સિયસમાં માપીએ. તમે ન્યૂઝમાં કે ગમે ત્યારે તમે વાંચતા હોય એટલે તમને તરત ખ્યાલ હશે કે તાપમાન આપણને સેલ્સિયસમાં બતાવે. પણ જે યુએસ અને કેનેડા જેવો દેશ છે ને, આ બધા દેશની અંદર તાપમાન ફેરનહીટની અંદર મપાય, બરાબર. તો આ બધા તાપમાનના જે એકમ છે ફેરનહીટ, સેલ્સિયસ, બરાબર. પણ આ બંને એકમો વચ્ચે તફાવત છે થોડોક. આ તફાવતનું આપણને સૂત્ર અહીંયા આપેલું છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતા જે સુરેખ સમીકરણ મળે ને આપેલ છે. આ જે સુરેખ સમીકરણ આપ્યું ને, હકીકતમાં ફેરનહીટ અને સેલ્સિયસનું સૂત્ર જ છે, બરાબર. સાયન્સની અંદર તમારે આવશે કે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32, બરાબર. એટલે તમે આની અંદર આ ફેરનહીટ અને સેલ્સિયસ છે, આ બંનેને તમે કોઈ એક એક ચલ ધારી લ્યો કે આ તમારો એક્સ ચલ છે, તો આ તમારો આને એક્સ ચલ કહી દઈએ અને આને વાય ચલ કહી દઈએ. તો આ એક્સ અને વાય ચલવાળું એક આપણું સુરેખ સમીકરણ જ આપેલ છે આપણને. અને રકમમાં પણ કહી દીધેલું છે કે અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતાં મળતું સુરેખ સમીકરણ આપેલ છે. એટલે આ તમારું સૂત્ર પણ છે. આ ફેરનહીટ અને સેલ્સિયસનું તમે આ ગમે ત્યારે વાપરી પણ શકો છો સાયન્સની અંદર. અને આ જ આપણા અત્યારે પ્રશ્નની અંદર આપણું દ્વિચલ સુરેખ સમીકરણ પણ છે. આ બે ચલ કયા કયા? ફેરનહીટ એટલે કે એફ અને સેલ્સિયસ એટલે કે સી, બરાબર. આ બંને ચલ આપણે જનરલી એક્સ વાય આપણે આવતા, એટલે આને તમે એક્સ અને આને વાય કરીને તમે પ્રશ્ન કરો તો પણ વાંધો નહીં. પણ આપણે આ બંને ચલને સી અને એફ લઈને જ અત્યારે આપણો આ પ્રશ્ન કરીએ. એનાથી કોઈ ફરક પડતો નથી, બરાબર. જેમ આપણે ચલ વાયની અથવા એક્સની કિંમત આમાં મૂકતા હતા અને આપણને આ તરફ બીજો જે ચલ હોય એની આપણને કિંમત મળતી હતી, એ જ પ્રમાણે આપણે અત્યારે સેલ્સિયસ એટલે કે સીની જુદી જુદી કિંમત મૂકશું અને આપણને એફની જુદી જુદી કિંમત મળશે, બરાબર. ચાલો, હવે આપણને 5 પ્રશ્ન આપ્યા છે. આ સૂત્ર આપ્યું છે સમીકરણ. પછી 5 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એવો છે, ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં, એટલે કે આ સુરેખ સમીકરણમાં એક્સ અક્ષ પર સેલ્સિયસ, એટલે આ જે સેલ્સિયસ છે એને આપણે એક્સ અક્ષ ઉપર લઈશું અને વાય અક્ષ પર ફેરનહીટ લઈને આલેખ દોરો. આ તમને એટલા માટે સૂચના આપી દીધી કે બધાને એક સરખો ગ્રાફ રહે એટલા માટે. તમને છેલ્લા લેક્ચરની અંદર કીધેલું કે જો તમે આ જે માપ છે, એટલે કે આ જે ચલ છે, આ ચલને તમે બદલો તો એનાથી તમારો આલેખ જે છે આલેખ બદલાઈ જાય, એટલે કે અલગ પ્રકારનો થાય. એટલા માટે આપણને સૂચના આપી દે અને એટલે એક સરખો આલેખ રહેશે આપણો. ચાલો, શું કીધું છે? આ સી અને એફ રાખીએ. આપણે જનરલી એક્સ વાય લેતા હોઈએ તો એક્સ અક્ષ ઉપર એક્સ યામ હોય અને વાય અક્ષ ઉપર વાય યામ હોય. પણ અત્યારે તો એક્સ વાય નથી, કોણ છે? સી એફ છે. તો એક્સ યામ કયો અને વાય યામ કયો એ તો આપણે જોવું જ પડે. તો આપણને સૂચના આપી દીધી કે એક્સ યામ એટલે કે એક્સ અક્ષ ઉપર કોણ? સેલ્સિયસ. અને વાય અક્ષ ઉપર કોણ લેવાનું છે? ફેરનહીટ લેવાનું છે, બરાબર. આલેખ દોરો. એટલે આ તમારો પહેલો પ્રશ્ન થયો. જો તાપમાન 30°C હોય તો ફેરનહીટમાં શું મળશે? એટલે તમને સેલ્સિયસમાં તાપમાન 30 હોય ત્યારે ફેરનહીટ કેટલા? એક પ્રશ્ન પૂછ્યો છે. ફેરનહીટ 95 હોય તો ત્યારે સેલ્સિયસ કેટલા? એટલું પૂછ્યું છે, બરાબર. એટલે 95 ફેરનહીટે સેલ્સિયસ કેટલા થાય? આ તમારો ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, તાપમાન 0°C હોય ત્યારે ફેરનહીટમાં કેટલું અને તાપમાન 0 ફેરનહીટ હોય ત્યારે સેલ્સિયસમાં કેટલું? તો આમાં આ બે પ્રશ્ન, આ જે પ્રશ્ન 4 છે એની અંદર બે પ્રશ્ન પૂછ્યા છે કે 0°C એ ફેરનહીટ કેટલા થાય અને 0 ફેરનહીટ એ સેલ્સિયસ કેટલા થાય, બરાબર. આ બહુ જ મહત્વના પ્રશ્ન છે. અને આ બધા 5 પ્રશ્ન છે ને, 5 પ્રશ્નમાં જો પરીક્ષામાં પૂછાય ને તો 1 થી 2 જ પ્રશ્ન પૂછાય, બરાબર. આ બધા પ્રશ્ન પૂછવા જાય ને તો આલેખનો ગુણભાર વધી જાય. પણ આપણને પરીક્ષાની અંદર આ 5માંથી કોઈ પણ આલેખવાળો તો પૂછાવાનો જ હોય કે આલેખ દોરો, અને એની સાથે આ 4માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને આ સેલ્સિયસ ફેરનહીટના જે માપ આપ્યા, માપ બદલીને પણ પૂછી શકે કે 35°C હોય તો ત્યારે ફેરનહીટ કેટલું થાય, 45°C એ ફેરનહીટ કેટલું થાય. એટલે આ તમને ખાલી જનરલી 3 પ્રશ્ન આપ્યા છે, આ 1, 2 અને 3. એની અંદર ખાલી આપણે એટલું જાણવાનું છે કે સેલ્સિયસ અને ફેરનહીટની કિંમત મૂકતા ગણતરી કરીને આપણને કઈ રીતે સામે જવાબ મળે. ચાલો, 5મો પ્રશ્ન છે. આ મહત્વનો પ્રશ્ન છે. ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન શોધો. તાપમાન હોય આપણને પૂછ્યું છે ને જો હોય તો તે શોધો એવું કીધું છે.
આપણે પ્રશ્ન હમણાં કરીએ ત્યારે સમજશું આપણે. ચાલો આનો આલેખ પહેલાં દોરીએ. સૌથી પહેલાં આપણે સેલ્સિયસની જુદી જુદી કિંમત લઈશું એટલે આપણને ફેરાનહીટની કિંમત મળશે અને આપણે આપણું કોષ્ટક તૈયાર કરીએ અને પછી આપણા જે બિંદુઓ મળે એને આપણે દર્શાવીએ. ચાલો પહેલાં આપણે સેલ્સિયસની કિંમત મૂકીએ. ધ્યાનથી જુઓ ને તો આપણને જે આ સમીકરણ આપ્યું છે ને આ સમીકરણની અંદર અહીંયા છેદમાં આપણી પાસે અંક છે 5. તો અહીંયા જે તમે સેલ્સિયસની કિંમત મૂકો ને તો બનતી કોશિશ એવી કિંમત મૂકવાની કે જેનો 5ની સાથે ભાગ ઉડે. એટલે કે 5ના ઘડિયામાં આવતી હોય ને એવી કિંમત તમે મૂકો તો તમારો પ્રશ્ન સહેલો થઈ જાય. એટલે અહીંયા હું 5 મૂકું, 10 મૂકું, 15 મૂકું, 20 મૂકું, આ બધી જે સંખ્યા છે ને એના 5 વડે ભાગ ચાલશે. 5, 10, 15 એ બધા 5ના ઘડિયામાં આવે છે એટલે એનો 5 સાથે ભાગ ચાલવાનો છે. એટલે આ સેલ્સિયસની જે કિંમત મૂકીએ છીએ એ આપણે અત્યારે 5ની સાથે 5ના ગુણકમાં હોય એવી આપણે કિંમત મૂકીએ. ગણતરી વધારે છે એટલે તમે જ્યારે લખો ત્યારે પ્રશ્ન પેજમાં સમાજ એ રીતના લખજો. 5 પ્રશ્ન છે એટલે. ચાલો પહેલા પ્રશ્ન માટે આપણે બિંદુઓ મેળવીએ. સેલ્સિયસ આપણે પહેલાં કેટલા લઈએ છીએ? 5ના ગુણકમાં લેવાનું છે એટલે સેલ્સિયસ 10 લઈએ આપણે. તો સેલ્સિયસ 10 લેતા આપણું સમીકરણ છે એમાં f બરાબર 9/5. સેલ્સિયસની કિંમત આપણે કેટલી લઈએ છીએ? 10 લઈએ છીએ એટલે 9/5 ગુણ્યા 10 પ્લસ 32. બરાબર. આપણે સીની કિંમત લીધી 10 એ મૂકી દીધી. કેટલા વધે છે? અહીંયા ભાગ ઉડી જશે. કેટલા ઉઠશે? 9, 5 દુ 10 એટલે કેટલા વધશે? 9 દુ 18, 18 પ્લસ 32, 18 પ્લસ 32 એટલે કેટલા થાય? 50 થશે. 8 ને 2 10 અને 3 ને 2 5 એટલે ત્યારે આપણને ફેરાનહીટની કિંમત કેટલી મળી? 50 અંશ ફેરાનહીટ. બરાબર. તો સેલ્સિયસ 10 હોય ત્યારે ફેરાનહીટ આપણને 50 મળે છે. તો આપણું પહેલું બિંદુ મળશે આપણને 10, 50. હવે જો કોષ્ટકની અંદર આપણે XY અહીંયા લખતા પણ અત્યારે આપણા ચલ કોણ છે? C અને F છે. તો કોષ્ટકમાં પણ અહીંયા કોણ આવશે? C અને F આવશે. C કેટલા લીધા? 10 ત્યારે F કેટલા મળ્યા? 50. તો C 10 ત્યારે F 50. આ પહેલું બિંદુ થયું આપણું. ચાલો બીજું બિંદુ મેળવીએ આપણે. C બરાબર 20 લઈએ. C બરાબર 20 લેતા એટલે કે સેલ્સિયસ 20 અંશ સેલ્સિયસ લેતા ફેરાનહીટ કેટલા મળે છે? 9/5 ગુણ્યા 20 પ્લસ 32. ફરીથી ભાગ ઉડશે. 5 ચોક 20, 9 ચોક 36 પ્લસ 32. 6, 7, 8 અને 3 ને 3 6. ત્યારે આપણને ફેરાનહીટ કેટલા મળે છે? 68 અંશ ફેરાનહીટ. 20 અંશ સેલ્સિયસ લઈએ ત્યારે 68 ફેરાનહીટ મળે છે. તો આપણું બીજું બિંદુ થયું 20 અને 68. બરાબર. સેલ્સિયસ 20 ત્યારે ફેરાનહીટ 68. બરાબર. ચાલો હવે સેલ્સિયસ બરાબર 30 લઈએ. 30 નહીં લઈએ આપણે. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે ને એમાં 30 અંશ સેલ્સિયસ વાળો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણા આ જે પ્રશ્ન છે ને આ પ્રશ્નનો જવાબ આપણે ગણતરી કરીને તો મેળવી જ શકીએ. જો અહીંયા C બરાબર હું 30 લઉં તો આપણને F મળશે. એ આપણા પ્રશ્ન 2નો જવાબ થઈ ગયો. બરાબર. પણ આપણે એવું કરશું કે આ જે પ્રશ્ન પૂછ્યા છે ને આ પ્રશ્ન આપણે ગણતરી કરીને નહીં મેળવીએ. ગણતરી કરીને મેળવો ને એને સંખ્યાત્મક રીતે મેળવવા કહેવાય. આપણે સંખ્યાત્મક રીતે એટલે કે ગણતરી કરીને નહીં મેળવે, આપણે આલેખ પરથી મેળવશું. આ પહેલો, બીજો અને આ ત્રીજો પ્રશ્ન, આ જે છે ચોથો પ્રશ્ન, એ આપણે પાછો ગણતરી કરીને મેળવવું હોય તો મેળવી લઈએ. આલેખ પરથી સમજી લેશું પણ જો ન ખ્યાલ આવે તો આપણે ગણતરી પરથી કરશું. બરાબર. એટલે આ 3 પ્રશ્નોમાં જે કિંમતો છે ને એ કિંમત આપણે અત્યારે પસંદ નથી કરતા. એટલે 30 અંશ સેલ્સિયસ નહીં લઈએ આપણે. ચાલો 30 નથી લેતા, 40 લઈ લઈએ આપણે. તો સેલ્સિયસ બરાબર 40 લેતા ફેરાનહીટ કેટલા મળે છે આપણને? 9/5 ગુણ્યા 40 પ્લસ 32. 8 પંચા 40 કેટલા વધશે? 72 પ્લસ 32. 104 ફેરાનહીટ આપણને મળે છે. બરાબર. તો સેલ્સિયસ 40 લેતા ફેરાનહીટ 104 મળે છે.
ચાલો આ 3 બિંદુ આપણને જે મળ્યા, આ 3 બિંદુઓને આધારે આપણે પહેલાં આલેખ દોરીએ એટલે આપણો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જાય. ચાલો, બિંદુ છે 10, 50, 20, 68 અને 40, 104. આના પરથી આપણે એવું નક્કી કરીએ, આ જે બિંદુઓ છે ને, આ બિંદુઓના જે માપ છે એટલે કે એક્સ યામ અને વાય યામ એ બહુ જ મોટા છે. હવે આપણે 1, 2, 3, 4 લઈએ ને તો આપણા યામ આપણા આલેખની અંદર આપણે દર્શાવી નહીં શકીએ. તો આપણે એવું કરશું કે જે 1 એકમ છે ને, 1 એકમ બરાબર આપણે 10 અંશ સેલ્સિયસ અને 1 એકમ બરાબર 10 અંશ ફેરનહીટ આપણે લઈને આપણો આલેખ દોરીએ. તો આ તમને આલેખ આ પ્રમાણે મળશે. જો આપણા જે બિંદુઓ છે, આ બિંદુઓ આપણને 10, 20, 50 આ પ્રમાણેના મોટા બિંદુઓ છે, એટલે કે આપણા યામ મોટા છે ટૂંકમાં. તો આપણે જે એક્સ યામ અને વાય યામ, જો આપણને સૂચના એવી આપેલી કે એક્સ અક્ષ પર અંશ સેલ્સિયસ અને વાય અક્ષ પર અંશ ફેરનહીટ લઈને આપણો આલેખ દોરો, એટલે વાય અક્ષ ઉપર આપણે અંશ ફેરનહીટ અને એક્સ અક્ષ ઉપર અંશ સેલ્સિયસ લઈશું. આ જે બંને અંશ સેલ્સિયસ અને ફેરનહીટ લઈએ છીએ એના મૂલ્યો એટલે કે માપ મોટા છે, એટલે આપણે 1 એકમ બરાબર અહીંયા 1, 2, 3, 4 -1, -2, 1, 2, 3, 4 -1, -2 આ પ્રમાણે આપણે વાય અક્ષ અને એક્સ અક્ષ ઉપર જે દર્શાવતા, આ આપણે હવે 10, 20, 30 એટલે કે આપણું 1 એકમ બરાબર આપણે 10 અંશ સેલ્સિયસ અને વાય અક્ષ ઉપર 1 એકમ બરાબર 10 અંશ ફેરનહીટ લઈએ આપણે. બરાબર. તો આપણે પ્રમાણમાપ અહીંયા જે લખવાનું છે આપણે પછી પાછળથી લખી નાખશું. તમે લખેલા આગળ 8મા ધોરણમાં એમ પણ તમે આ પ્રમાણે ગ્રાફ કરેલા જ છે. તો ચાલો પહેલું બિંદુ આપણે પહેલાં દર્શાવીએ. 10 અંશ સેલ્સિયસ ત્યારે 10, 50 ફેરનહીટ આપણને પહેલું બિંદુ છે, એટલે કે 10, 50. 10 અંશ સેલ્સિયસ ત્યારે ફેરનહીટ કેટલા? 50 ફેરનહીટ, એટલે પહેલું બિંદુ આપણને અહીંયા મળશે 10, 50. બરાબર. 10 અંશ સેલ્સિયસ અને 50 ફેરનહીટ આપણું પહેલું બિંદુ થઈ ગયું 10, 50. બીજું બિંદુ છે 20, 68. 20 અંશ સેલ્સિયસ ત્યારે 68 ફેરનહીટ. તો 20 અંશ સેલ્સિયસ એટલે અહીંયા 20 અંશ સેલ્સિયસ અને ક્યાં સુધી જશું? 68 સુધી. હવે જો આપણું જે આ 10 એકમ માપ લીધું ને, તો આપણો જે એક mm છે, એટલે કે આપણો આ જે એક નાનો કાપો છે, આનું મૂલ્ય કેટલું થશે? 0 અને 10 ની વચ્ચે આ 5 ખાના છે, તો આ એક ખાનાનું મૂલ્ય થશે 2 એકમ જેટલું થશે. જો તો 0 અને 10 ના તમે 5 ભાગ, 0 થી 10 એટલે આ 10 એકમ થયું. આ 10 એકમના કેટલા ભાગ કરવાના છે? 5 ભાગ કરવાના છે. 10 ભાગ્યા 5 કરો એટલે 1 એકમનું, એટલે કે આ એકનું મૂલ્ય મળશે 2 એકમ જેટલું. તો જો તો 0, 2, 4, 6, 8 અને 10 આવી ગયા. એટલે આ જે એક નાના બોક્સ છે ને, આ એક નાના બોક્સનું મૂલ્ય થશે 2 એકમ જેટલું થશે. બરાબર. જો અહીંયા પણ આપણે સમજીએ, 50 આનું થશે 2 એકમ એટલે 52, 54, 56, 58 અને 60. તો આપણું બીજું બિંદુ છે 20, 68. તો એક્સ યામ 20 અને વાય યામ 68. 68 એટલે અહીંયા 60. બરાબર. આ 60 થી કેટલા એકમ આપણે ઉપર જશું? આ 62, 64, આ 66 અને આ 68. એટલે આ બિંદુ આપણને મળશે 20, 68. એક્સ યામ 20 અને વાય યામ 68. બરાબર. ચાલો ત્રીજું બિંદુ છે આપણું 40, 104 અંશ. 40 અને 104 એટલે 40 ને આપણે આગળ જઈએ, આ 100. બરાબર. આ 100 પછી આ પહેલો કાપો એટલે 102, આ બીજો કાપો એટલે 104. એટલે આ બિંદુ થશે આપણું 40, 104. બરાબર. આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ એટલે આપણને એ રેખા જે મળશે, એ રેખા કઈ મળશે? આપણને આ રેખા મળશે. આ દ્વિચલ સુરેખ સમીકરણની રેખા મળશે. F બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. આ રેખા આપણને મળશે. બરાબર. તો આપણે આ ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરીએ. આપણે આ પ્રમાણે રેખા મળશે. ત્રણેય બિંદુને જોડો એટલે આ રેખા કઈ થઈ આપણી? F બરાબર 9/5 C પ્લસ 32 આ રેખા મળશે. બરાબર આપણને. ચાલો તો આપણો આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો. આપણે અહીંયા પ્રમાણમાપ દર્શાવી દઈશું. પ્રમાણમાપ લખશું આપણે એક્સ અક્ષ પર 1 સેમી બરાબર આ જે બોક્સ
એક્સ અક્ષ પર 1 સેમી બરાબર, આ જે બોક્સ છે એ 1 સેમીનું હોય, એટલે કે આ 1 સેમીના અંતરે આ બધા બિંદુઓ હોય. તો એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર આપણે કેટલા એકમ લીધું? તો કે 10. અને કયું માપ હતું? અંશ સેલ્સિયસ હતું આપણું. તો 10 અંશ સેલ્સિયસ એક્સ અક્ષ ઉપર. અને વાય અક્ષ પર 1 સેમી બરાબર, એમાં પણ આપણે કેટલો? 10 અંશ ફેરનહીટ, 10 એકમ જ પસંદ કરેલું. બરાબર. આ પ્રમાણમાં આપણે આ આલેખમાં કેમ દર્શાવ્યા? તો આપણા જે આગળના આલેખ છે ને એમાં આપણે યામ 1 2 3 4 જ આપણે લીધેલા, 1 2 3 4. પણ આપણા આ ગ્રાફની અંદર આપણે 10 20 30 એટલે 1 સેમી બરાબર 10 એકમ લીધું છે. આગળ બધી 1 સેમી બરાબર 1 એકમ જ હતું, એટલે ત્યારે આ દર્શાવવાની જરૂર હતી નહીં. બરાબર. તો આપણું પ્રમાણમાં આ દર્શાવ્યું. ચાલો, હવે આપણને પહેલો પ્રશ્ન, પછી બીજો પ્રશ્નની અંદર એવું કીધું છે કે જો તાપમાન 30 અંશ સેલ્સિયસ હોય, તાપમાન 30 સેલ્સિયસ, ત્યારે ફેરનહીટ કેટલું? તો સી એટલે કે એક્સ અક્ષ ઉપર 30, ત્યારે વાય અક્ષ ઉપર એટલે કે ફેરનહીટ આપણે મેળવવાનું છે. તો એક્સ અક્ષ ઉપર 30, અહીંયાથી અને આપણે તૂટક રેખા વડે જોડીએ. ક્યાં સુધી આપણે આ 30 અંશ સેલ્સિયસ છે, અને તૂટક રેખા વડે આપણે ક્યાં સુધી આગળ જવાનું? જ્યાં સુધી આપણને આ રેખાને છેદે ને ત્યાં સુધી આપણે આગળ જવાનું. એટલે આ 30 અંશ પર આગળ જતા તમને અહીંયા મળે છે. તો આ બિંદુ કયું છે? હવે એને આપણે વાય અક્ષ તરફ જઈએ એટલે આપણને કેટલા ફેરનહીટ છે ખબર પડશે. વાય અક્ષ ઉપર જઈએ તો અહીંયા આ બિંદુ મળે છે. બરાબર. આ કેટલા આનું માપ કેટલું થશે? આ 80 અને આ 90ની વચ્ચે છે, એટલે આ 82, આ 84 અને આ 86 થશે. તો 30 અંશ સેલ્સિયસે ફેરનહીટ કેટલા મળ્યા આપણને? 86 મળ્યા. અને આપણે તૂટક રેખા વડે જોડીએ. જો તૂટક રેખા વડે આપણને પ્રશ્ન એવો પૂછેલો કે 30 અંશ સેલ્સિયસે ફેરનહીટ કેટલા? તો આ 30 અંશ સેલ્સિયસ આપણે પહેલાં એક્સ અક્ષ ઉપર પસંદ કર્યું. અહીંયા છે 30 અંશ સેલ્સિયસ. એને આપણે આ તરફ આપણે આગળ લઈ જઈએ. રેખાને ક્યાં છેદે છે? તો આપણે આ જે રેખા છે ને અહીંયા છેદે છે. બરાબર. આ બિંદુ આગળ. એટલે આ બિંદુએ જે વાય અક્ષનું માપ છે, વાય અક્ષના માપમાં એટલે કે ફેરનહીટ, તો આ બિંદુએ વાય યામ જે હશે એટલા ફેરનહીટ આપણા મળશે. તો આ બિંદુને આપણે આ તરફ આગળ લઈ જઈએ તો વાય બિંદુને એટલે કે વાય અક્ષને અહીંયા છેદે છે, આ બિંદુ આગળ. અને આ બિંદુ કેટલું છે? આ બિંદુ 80, 82, 84 અને 86, એટલે આ બિંદુનું માપ છે 86. એટલે આપણને એક્સ યામ 30 આપ્યા હોય ત્યારે વાય યામ કેટલા મળે છે? 86. તો આપણા બીજા પ્રશ્નનો જવાબ આવશે કે 30 અંશ સેલ્સિયસ બરાબર 86 ફેરનહીટ થશે, અંશ ફેરનહીટ. બરાબર. હવે આ આપણે આલેખ પરથી નક્કી કર્યું. ગણતરી કરીને તમે નક્કી કરજો તો પણ તમને 86 જ જવાબ મળશે. બરાબર. તો આપણા જે પ્રશ્ન બીજો છે, આ પ્રશ્ન બીજાનો જવાબ લખી નાખીએ આપણે. જો તમે ગણતરી કરીને લખો સૈદ્ધાંતિક રીતે, જો આમાં તમને દર્શાવેલ નથી કે આ કઈ રીતે મેળવવાનું છે, તાપમાન 30 હોય ત્યારે ફેરનહીટનું શું તાપમાન થાય એટલું જ તમને પૂછ્યું છે. સૂચના નથી આપી કે આલેખ પરથી કે સૈદ્ધાંતિક રીતે અથવા ગણતરી કરીને. તો આપણે અત્યારે આલેખ પરથી નક્કી કરીએ છીએ, એટલે આપણે અહીંયા લખશું કે આલેખ પરથી. હવે આલેખ પરથી નક્કી કર્યું એટલે આપણે આલેખમાં સાથે દર્શાવી પણ દીધું કે 30 અંશ સેલ્સિયસે 86 અંશ ફેરનહીટ મળે છે. તો આલેખ પરથી જો તાપમાન 30 અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટ કેટલા થશે? 86 અંશ ફેરનહીટ થશે. અંશ થાય. બરાબર. ચાલો, ત્રીજો પ્રશ્ન છે, જો તાપમાન 95 ફેરનહીટ હોય, એટલે આ 95 તમને ફેરનહીટ આપ્યા છે, ત્યારે સેલ્સિયસ કેટલા થાય? હવે જો ગણતરી કરીને જ્યારે તમે આ પ્રશ્ન ત્રીજો મેળવવા જાઓ તો તમારે અહીંયા એફની કિંમત મૂકવાની 95 અને સીની વેલ્યુ શોધવાની છે. તો આ 95 જે છે ને આ સીને કરતા બનાવવા પડે. એટલે પહેલાં 35ને આ તરફ જવા દેવાના, એટલે 95 - 32 થાય. પછી આ છેદના 5 છે એ સામે ગુણાકારમાં જાય, અને અંશના 9 છે એ ક્યાં જશે? સામે ભાગાકારમાં જશે. એટલે સી કરતા બની જાય તમારો. કરતા બનાવતા તો તમને આવડે જ. પહેલાં 32 મોકલવાના, પછી 5 અને પછી 9, એટલે તમને સીની કિંમત મળશે. કેટલી મળે છે એ આપણે આલેખ પરથી ડાયરેક્ટ નક્કી કરીએ. તાપમાન આપ્યું છે આપણને 95 ફેરનહીટ. હવે આ વખતે વાય યામ જોવાનો છે 95, ત્યારે આપણને એક્સ યામ એટલે કે સેલ્સિયસ કેટલા મળે છે ચેક કરીએ આપણે. ફેરનહીટ આપણને આપ્યા છે 95, એટલે વાય યામ 95. તો આ વાય અક્ષ ઉપર 95 એટલે આ 92, અથવા તો 90 અને 100ની એક્ઝેક્ટ વચ્ચે 95 મળે આપણને.
એટલે આ જે અઢીમું ખાનું છે આ 5 ખાના છે એમાં બરાબર વચ્ચે એટલે અઢીવાળું જે ખાનું છે આ આપણા કેટલા થશે 95 ફેરનહીટ થશે 95 બરાબર. આ બિંદુને આપણે રેખા તરફ આગળ લઈ જઈએ એટલે રેખાને અહીંયા આ બિંદુ આગળ છેદે છે બરાબર. અરે આ જે બિંદુ મળ્યું એને આપણે એક્સયામ ચેક કરી લઈએ. હવે જે એનો એક્સયામ હશે એટલા સેલ્સિયસ આપણો જવાબ આવશે બરાબર. ચાલો તો આને આપણે તૂટક રેખા વડે જોડીએ. આ પેલા 95ને રેખા સુધી જોડશું અને આ રેખાથી આપણે એક્સયામ તરફ આપણે આગળ આવીએ તો આપણને કેટલા અંશ સેલ્સિયસ મળે છે આપણે જોઈએ. જો તો 95 ફેરનહીટ એટલે આ બિંદુ આવશે. ચાલો આ બિંદુ જે છે આ બિંદુનો આપણે પહેલાં એક્સયામ નક્કી કરીએ એટલે આપણે એક્સ અક્ષ ઉપર આપણે આગળ જઈએ લંબાવ્યાને તો એક્સ અક્ષને અહીંયા છેદે છે. હવે આ બિંદુ કયું છે આ 30 અને 40ની બરાબર વચ્ચે છે. તમે ગ્રાફ દોરશો ને એટલે તમને ખ્યાલ આવશે. જેમ આ 80 અને 90ની બરાબર વચ્ચે હતું અઢીમું ખાનું એટલે 85 સોરી 90 અને 100ની એક્ઝેક્ટ વચ્ચેનું ખાનું હતું 95. એ રીતે આ 30 અને 40ની બરાબર વચ્ચેનું બોક્સ મળે છે આપણને એટલે આ કેટલા થશે 35 થશે. અથવા એમનો ખ્યાલ આવે તો જો આ 32 આ 34 અને આ 36. હવે 34 અને 36ની વચ્ચે આવે છે તો 34 અને 36ની વચ્ચે કોણ આવે તો 34 અને 36ની વચ્ચે આવે 35. 34 35 36 એટલે આ બિંદુ કયું હશે 35. તો આનો વાયયામ થયો સોરી એક્સયામ થયો 35 એટલે આપણું આ બિંદુ છે એ 35 અને એનો વાયયામ કેટલો મળ્યો આપણને વાયયામ આપણે 95 લીધેલો. તો જ્યારે આપણને રકમ આપેલી કે 95 ફેરનહીટે સેલ્સિયસ કેટલા તો 95 ફેરનહીટે 35 અંશ સેલ્સિયસ મળે એટલે 35 અંશ સેલ્સિયસ થાય. તો આપણો આ બીજો પ્રશ્ન આ પણ આપણે આલેખ પરથી નક્કી કર્યો કે 95 ફેરનહીટ હોય જો તાપમાન 95 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય તો આ પણ આપણે આલેખ પરથી નક્કી કર્યો. તો આ પ્રશ્ન 3નો જવાબ આ પ્રમાણે આવશે. આલેખ પરથી જો તાપમાન 95 અંશ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થશે કેટલું મળ્યું આપણને 35 અંશ ફેરનહીટ મળ્યું. તાપમાન 35 અંશ ફેરનહીટ થાય બરાબર. ચાલો જુઓ હવે જે આ જે પ્રશ્ન છે ને આ પ્રશ્ન આલેખ પરથી સમજાવવા માટે તમને આ પ્રમાણે મેં સમજાવ્યું. હવે જો તમે ગણતરી કરીને દર્શાવો તો ગણતરી કેમ કરવાની એ તમારી પાસે આ 3 પ્રશ્ન ગણતરી કરીને પણ આપણે બિંદુ મેળવેલા જ. એટલે હવે ગણતરી કરીને તો તમને મેળવતા આવડે જ પણ આલેખ પરથી કઈ રીતે થાય એટલા માટે તમને આલેખ પરથી આ સમજાવ્યા બરાબર. ગણતરી કરીને પરીક્ષાની અંદર તમે કરી શકો છો પણ જે રકમમાં સૂચના આપી હોય એ પ્રમાણે ચાલવાનું. અત્યારે કંઈ સૂચના નથી આપી એટલે આપણે ગમે તે રીતે કરી શકીએ. પ્રશ્ન 4 જો તાપમાન 0 અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું થાય આ પણ આપણે આલેખ પરથી લઈશું. પહેલાં 0 સેલ્સિયસે ફેરનહીટ કેટલા થાય એ આપણે મેળવી લઈએ અને પછી 0 ફેરનહીટે સેલ્સિયસ કેટલા થાય એ આપણે મેળવી લઈએ. તો પહેલાં સેલ્સિયસ 0 લઈએ. ચાલો 0 સેલ્સિયસ એટલે અંશ સેલ્સિયસ ઉપર 0 ક્યાં આવે અહીંયા આવે આ 0 સેલ્સિયસ કહેવાય બરાબર. 0 અંશ સેલ્સિયસ અહીંયા કહેવાય. હવે ત્યારે ફેરનહીટ કેટલા હવે ફેરનહીટ આપણે ચેક કરવા માટે જેમ આમાં કેમ કરેલું આપણે કે આપણે રેખા સુધી આપણે આગળ ગયેલા રેખાને જ્યાં છેદે એ બિંદુનો વાયયામ જે હોય એટલા ફેરનહીટ થાય. તો આ 0 અંશ સેલ્સિયસ એ રેખાને ક્યાં છેદે છે તો અહીંયા છેદે છે બરાબર એટલા ફેરનહીટ. હવે આ વાય અક્ષ ઉપર પણ બિંદુ આ જ મળે. આ થોડુંક 0 વાળું જે બિંદુ છે સમજવું થોડુંક એમ સહેલું જ છે પણ થોડુંક તમારે અલગ રીતે જોવું પડે કે સેલ્સિયસ 0 અંશ સેલ્સિયસ એટલે આ 0 અંશ સેલ્સિયસ એટલે આ બિંદુ થયું. હવે રેખા તરફ આપણે આગળ વધીએ તો રેખાને ક્યાં છેદે છે અહીંયા છેદે છે આ બિંદુ આગળ રેખાને છેદે છે. ચાલો હવે આ બિંદુનો વાયયામ કેટલો હવે આ વાય અક્ષ ઉપરનું જ બિંદુ છે તો એનો વાયયામ આ પોતે કહેવાય. તો વાયયામ કેટલો છે આ 30 અને આ 32. તો જ્યારે એક્સયામ 0 હોય ત્યારે વાયયામ આપણને કેટલો મળ્યો 32 એટલે આ બિંદુ તમારું 0 32 થાય. આગળ આપણે શીખી ગયા કે વાય અક્ષ ઉપર એક્સયામ 0 હોય એટલે આનો એક્સયામ આ બિંદુ કયું છે આ બિંદુનો એક્સયામ 0 અને વાયયામ 32. તો એક્સયામ એટલે શું આપણું અંશ સેલ્સિયસ અને વાયયામ એટલે શું આપણું અંશ ફેરનહીટ. તો 0 અંશ સેલ્સિયસ હોય ત્યારે 32 ફેરનહીટ મળે આપણને બરાબર. એટલે આપણે
પહેલાં શું કર્યું, સેલ્સિયસ ઉપર આપણે 0 સેલ્સિયસ લીધું અને પછી આપણી આ જે રેખાને ક્યાં છેદે છે એ બિંદુ આપણે મેળવ્યું. તો રેખાને અહીંયા આ બિંદુ આગળ છેદે છે, બરાબર. હવે આ બિંદુ આગળ વાયયામ કેટલો, તો વાયયામ એ પોતે જ કહેવાય. વાયયામ કેટલો છે 32, તો વાયયામ 32 લીધો એટલે આ બિંદુ 0.32 મળ્યું. તો આપણે જવાબ બંનેના સાથે લખી નાખશું 0 અંશ સેલ્સિયસ એ 32 ફેરનહીટ મળે આપણને. ચાલો બીજો પ્રશ્ન હતો કે 0 ફેરનહીટે સેલ્સિયસ કેટલા, બરાબર. આપણને બીજો પ્રશ્ન આવો આપેલો કે 0 ફેરનહીટ હોય ત્યારે તાપમાન સેલ્સિયસમાં કેટલું મળે. તો આપણે 0 ફેરનહીટ લઈએ. ચાલો હવે આપણે વાયયામ ઉપર આપણે 0 લઈએ, તો વાયયામ ઉપર 0 એટલે અહીંયા જ આવે, બરાબર. ચાલો આ વાયયામ 0 એટલે આ 0 ફેરનહીટ થયા અને 0 સેલ્સિયસ પણ આ જ કહેવાય. હવે ત્યારે એક્સયામ આપણે શોધવાનું છે. તો એક્સ અક્ષને આ રેખા ક્યાં છેદે છે, એક્સ અક્ષને અહીંયા છેદે છે. એક્સ અક્ષને આ બિંદુ આગળ છેદે છે. આ બિંદુ એટલે આપણો એનો એક્સયામ કેટલો, જો આ 20 અહીંયા 20 છે, આ 20ની આગળનું બિંદુ છે એટલે 18 થાય. અથવા આ તરફથી જોઈએ તો આ -10, આ -12, -14, -16 અને -18, પછી આ -20 છે, બરાબર. તમે આલેખની અંદર દોરજો એટલે તમને વધુ તરત વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. આ -20થી એક આગળનો કાપો છે આપણો એટલે -18 થાય. તો આ બિંદુને આપણે પહેલાં દર્શાવી દઈએ. તો આ બિંદુનો એક્સયામ કેટલો, એક્સયામ એનો -18 અને વાયયામ કેટલો, આ એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે એનો વાયયામ કેટલો થાય, 0 થાય, બરાબર. તો એક્સયામ -18, એક્સયામ એટલે કોણ, અંશ સેલ્સિયસ, અંશ સેલ્સિયસ -18 અને ફેરનહીટ કેટલા 0. તો આપણો પ્રશ્ન હતો એ પ્રમાણે 0 ફેરનહીટ તાપમાને સેલ્સિયસ કેટલા મળે, -18 અંશ સેલ્સિયસ થાય, બરાબર. તો આપણા બંને પ્રશ્નના જવાબ આવી ગયા. પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો 0.32 એટલે તાપમાન 0 સેલ્સિયસ ત્યારે 32 ફેરનહીટ અને તાપમાન 0 ફેરનહીટ ત્યારે સેલ્સિયસ -18. તો પહેલા અને બીજા બંને પ્રશ્નનો આપણે જવાબ લખી નાખીએ. પ્રશ્ન 4ની અંદર આ પણ આપણે આલેખ પરથી જ નક્કી કર્યું છે. એટલે આલેખ પરથી જો તાપમાન 0 અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં કેટલું થશે, ફેરનહીટમાં તાપમાન કેટલું હોય, તો ફેરનહીટમાં તાપમાન કેટલું મળ્યું, તો આપણને 32 ફેરનહીટ મળેલું. તાપમાન 32 ફેરનહીટ થાય, બરાબર. અને બીજો પ્રશ્ન હતો જો તાપમાન 0 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન આપણને માઇનસમાં મળ્યું, કેટલું મળ્યું, -18 અંશ સેલ્સિયસ મળ્યું. એટલે કે -18 અંશ સેલ્સિયસ થાય, બરાબર. શું કરવાનું, જ્યારે આપણને એક્સયામ 0 લેવાનું કીધો છે તો ત્યારે એનો વાયયામ ચેક કરી લેવાનો. તો એક્સયામ 0 ત્યારે વાયયામ કેટલો મળ્યો, આપણને 32 મળ્યો. હવે આપણને આની અંદર ફેરનહીટ 0 લેવાનું કીધું, તો 0 ફેરનહીટ એટલે વાયયામ હતો આપણો. તો વાયયામ 0 ત્યારે એક્સયામ કેટલો, વાયયામ 0 ત્યારે એક્સયામ આપણને -18 મળ્યો, બરાબર. આપણે બિંદુ પરથી નક્કી કરી નાખ્યું. એક્સયામ 0 ત્યારે વાયયામ કેટલો, 32. આ રેખાને ટૂંકમાં જોવાનું, આ રેખા વાય અક્ષ અને એક્સ અક્ષને ક્યાં છેદે છે એ આપણા જવાબ છે. આ રેખા વાય અક્ષને અહીંયા છેદે છે. તો આ બિંદુનું નામ કેટલું, આ બિંદુના યામ લખી નાખો. વાય અક્ષને છેદે છે એટલે વાયયામ એનો આવશે 32 અને એક્સયામ 0. એક્સ અક્ષને ક્યાં છેદે છે, અહીંયા છેદે છે. તો એક્સયામ એનો -18 ત્યારે વાયયામ એનો 0. આ બે છે એ આપણા જવાબ છે. આ પહેલાં એક્સયામ 0 એટલે એનો મતલબ સેલ્સિયસ 0. તો 0 સેલ્સિયસ એ 32 ફેરનહીટ અને આની અંદર વાયયામ 0 તો ત્યારે ફેરનહીટ કેટલા, -18. એટલે પહેલાં આ રીતે પણ તમે એને સમજી શકો, બરાબર. ચાલો તો આપણો આ પ્રશ્ન 4 થઈ ગયો. ચાલો પ્રશ્ન 5 તમને કીધું, આ ચોથો અને પાંચમો બંને પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. ફેરનહીટ અને સેલ્સિયસ, જો આ બંને પ્રશ્ન, આ જે પ્રશ્ન 4 છે ને એ તમે ગણતરી કરીને પણ મેળવી શકો. જો તમને શીખવું હોય તો બાજુમાં પેન્સિલથી આની બાજુમાં ગણતરી કરીને દર્શાવીને
ચેક કરી લેજો કે 0 સેલ્સિયસ એ 32 ફેરનહીટ થાય છે. શું કરવાનું તમારે, ગણતરી કરીને જ્યારે કરો ને ત્યારે આની અંદર સી બરાબર પહેલા પ્રશ્નમાં 0 સેલ્સિયસ એટલે સીની કિંમત કેટલી મૂકવાની 0, તો 0 ગુણ્યા કાઉન્સ એટલે આ 0 થઈ ગયું, તો ખાલી કેટલા વધ્યા 32, તો એફ બરાબર 32 આવી ગયો જવાબ 32 ફેરનહીટ. અને બીજામાં શું કીધું છે, ફેરનહીટ 0 લેવાના એટલે અહીંયા 0 લેવાના. અહીંયા 0 લેશો એટલે આ બધાને સામે મોકલીને સીને કરતા બનાવો. આ 32 સામે જાય એટલે -32, પછી 5 અને 9 સામે જશે એટલે છેદમાં અને ગુણાકારમાં જશે. બરાબર, તો જે જવાબ આવશે એ તમને -18 મળશે. બરાબર, એટલે ગણતરી કરીને એ રીતે કરી શકો. 5મો પ્રશ્ન, ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન શોધો. હવે આપણને એમ તો ખ્યાલ ન આવે કે ફેરનહીટ અને સેલ્સિયસમાં કયું મૂલ્ય છે કે જે સંખ્યાત્મક રીતે સમાન છે. તો આપણે એવું કરીએ કે આપણે ધારી લઈએ કે ફેરનહીટ અને સેલ્સિયસ બંને સરખા છે. બરાબર, ધારી લઈએ અને જે જવાબ મળે એ આપણું શું થઈ જશે, આપણું માંગેલું સમાન હોય તેવું તાપમાન થઈ જશે. બરાબર, ઊંધી ગણતરી કરીએ. ફેરનહીટ અને સેલ્સિયસ સમાન લેવા છે એટલે આપણા પ્રશ્ન 5ની ગણતરી આ પ્રમાણે થશે. ધારો કે ફેરનહીટ અને સેલ્સિયસમાં બંનેનું તાપમાન સમાન છે. એટલે કે એફ બરાબર સી લેતા, એટલે કે એફ અને સી સરખા લઈ લઈએ. ચાલો એફ અને સી સરખા લઈએ તો પહેલાં સમીકરણ આપણે લખીએ. સમીકરણ છે ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. હવે આપણે આ કિંમત મૂકી દઈએ એટલે કે એફ અને સી સરખા છે, તો જ્યાં આપણે એફને સી કહી શકીએ અથવા સીને એફ કહી શકીએ, તો આ એફની જગ્યા પર આપણે સી આવું લખી શકીએ, બરાબર 9/5 આ સી એમને એમ પ્લસ 32. શું કર્યું, એફ અને સી સમાન છે એટલે એફની જગ્યા પર આપણે સી લીધું. બરાબર, ચાલો હવે આ સીને કરતા બનાવવા છે તો એક તરફ આપણે સી ભેગા કરીએ તો પેલા પ્લસ 32 જે છે એ આ તરફ આવે એટલે શું થઈ જશે, -32 થશે. એટલે કે સી -32 બરાબર 9/5 સી. બરાબર, ચાલો હવે આ જે છેદના 5 છે એના આ તરફ મોકલીએ એટલે ગુણાકારમાં જાય. ગુણાકારમાં જાય તો આ બંનેની સાથે ગુણાશે, તો બંનેની સાથે ગુણાય તો આ 5 આ બાજુ આવે તો આની સાથે ગુણાય એટલે 5c આવું થશે. અને આની સાથે 32ની સાથે 5 ગુણીએ તો 5 દુ 10 અને 5 તેરી 15 ને 16 એટલે 160 થાય. અહીંયા શું વધશે, આ 9c વધશે. બરાબર, ફરીથી જુઓ શું કર્યું આપણે, પહેલાં પ્લસ 32ને સામે લઈ ગયા એટલે -32 થયા અને અહીંયા શું વધ્યું, 9/5c વધ્યું. બરાબર, હવે આ 5 છે ને આખું આ એક જ પદ છે એટલે હવે આ 5ને આપણે સામે મોકલી શકીએ. આ પદની અંદર તમે એવું વિચારો કે આ 5 છે એ સામે મોકલી દઈએ તો, અથવા આમાં આપણે વિચારીએ કે આ 5 સામે જાય સીની સાથે ગુણાઈ જાય તો એ ખોટું પડે. +32 છે, તમે 5ને ન મોકલી શકો. આખાના છેદમાં 5 હોય ને તો જ તમે મોકલી શકો. એટલે અહીંયા 5 લસા લઈ લ્યો તો ચાલે, પણ આપણે એમ ન કર્યું, આપણે 32ને પહેલાં સામે મોકલા. હવે આખાના છેદમાં 5 કહેવાય, એક જ પદ છે. હવે આ 5ને આપણે સામે મોકલીએ તો આ બંને સાથે ગુણે તો 5 આની સાથે એટલે 5c અને 32 × 5 = 160. અહીંયા શું વધ્યું, 5 સામે જતા રહીએ એટલે 9c વધશે. હવે c વાળા પદને એક બાજુ ભેગા કરી લઈએ એટલે -160 એમને એમ, આ +5c છે એ સામેની તરફ જાય એટલે 9c - 5c આવું થશે. બરાબર, 9માંથી 5 જાય એટલે કેટલા વધે, 4c વધશે. તો -160 બરાબર 4c આવું વધ્યું, મોટા નિશાની એટલે પ્લસ. ચાલો આ 4 છે એ છેદમાં જાય તો -160/4 બરાબર c. કેટલા આવશે, ભાગ ચલાવીએ તો 40 × 4 એટલે 60 થાય, 40 ચોક 60. બરાબર, સોરી 40 ચોક 160. તો કેટલા વધ્યા, -40. તો c બરાબર આપણને કેટલા મળ્યા, -40 મળ્યા. એટલે એનો મતલબ આપણને એવું મૂલ્ય મળે છે તો ખરું કે c બરાબર આપણને -40. આ એવું મૂલ્ય છે કે જ્યારે સેલ્સિયસ -40 હોય ને ત્યારે ફેરનહીટ પણ -40 થાય.
એટલે આપણે એફ અને સી બંને સમાન લીધા હતા, એટલે એફ અને સીની કયા મૂલ્ય આગળ બંનેની વેલ્યુ સરખી છે? તો -40 આગળ, એટલે સી બરાબર પણ -40 અને એફ બરાબર પણ શું આવશે? -40 અંશ આવશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય? જો હા તો તે શોધો. હા છે. આપણે શું કર્યું? ફેરનહીટ અને સેલ્સિયસને સમાન લઈ લીધા, એટલે આપણને એફ અને સીની કિંમત કેટલી મળશે? સીની કિંમત -40 મળી, એટલે એનો મતલબ સી અને એફ તો સરખા છે, એટલે એફની કિંમત પણ -40 મળશે. તો આ -40 એવું મૂલ્ય છે કે જ્યારે તેનું અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બંને સરખા થાય. -40 અંશ સેલ્સિયસ એ માઇનસ, બરાબર. આ વસ્તુ આપણે આલેખ પરથી સમજીએ. જો તો -40 -40, તો આ જે આ રેખા પરનું એવું બિંદુ કે જ્યાંથી એક્સયામ અને વાયયામ સમાન હોય, તો આ એવું બિંદુ છે જ્યાંથી એક્સયામ -40 અને વાયયામ -40. બીજા કોઈ પણ બિંદુ એક્સયામ અને વાયયામ સમાન નહીં હોય. કોઈ પણ બિંદુ લ્યો તો એનો એક્સયામ 10 ત્યારે વાયયામ 50, એટલે મૂલ્ય સમાન નથી. પણ આ બિંદુ આગળ ચેક કરો, એનો વાયયામ -40 ત્યારે એક્સયામ પણ -40, એટલે આ બિંદુ જે છે, આ બિંદુ આગળ બંનેના મૂલ્ય સમાન છે. બરાબર. તો આપણો આ પ્રશ્ન 5 થયો. આલેખ પરથી નક્કી કરવું એના કરતાં આપણે ગણતરી કરીને આ પ્રશ્ન વધુ વ્યવસ્થિત રીતે સમજી શકીએ. અને અહીંયા પણ આપણને એવું જ કીધું છે કે સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન શોધો, એટલે આપણે ગણતરી કરીને મેળવ્યું. બરાબર. તો -40 એવું મૂલ્ય છે. ચાલો, તો આ પ્રશ્ન જે છે વ્યવસ્થિત તૈયાર કરજો. એક વખત પાકી બુકની અંદર પણ લખજો અને એક વખત રફ બુકમાં પણ લખીને તૈયાર કરજો. બરાબર. 2 વખત આ પ્રશ્ન લખીને તૈયાર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.